આ આંખોને સ્વતંત્રતા આપી દીધી છે, જે જુએ જુએ, મોબાઈલ ખોલીએ ગમે તેવી રીલ્સ આયા કરી, જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. કલાક, 1.5 કલાક, 2 કલાક નીકળી જાય, સમયનું ભાન નથી રહેતું. કાનને પણ સ્વતંત્રતા આપી દીધી છે. આ કાનને જે સાંભળવું એ સાંભળે. આ જીભ અને આ મુખને પણ સ્વતંત્રતા આપી દીધી છે. ગમે તેમ મન ફાવે એમ બોલ બોલ કરે છે. રામજીએ પોતાના ઇન્દ્રિયોને સ્વતંત્રતા નથી આપી, એમના ઉપર અંકુશને મર્યાદા રાખી છે. એટલે જીતેન્દ્રિય કહેવાય છે. અને જે વ્યક્તિ જીતેન્દ્રિય છે એ સ્વતંત્ર છે. જે જીતેન્દ્રિય નથી